નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાતના પ્રસિદ્ધ રાજકોટ શહેરમાં ગતરોજ ગેમ ઝોનના નાના બાળકો માટે રમવાનું એક સાધન હોય છે, જેને સેફટી સાધનો ન હોવા છતાં અને કોન્ટ્રાક્ટર તેમજ પ્રશાસનની બેદરકારીથી નાના 33 ભૂલકાઓનો ભોગ લીધો છે। કહેવાય છે કે હજુ પણ સંખ્યા વધવાની સંભાવનાઓ વધી રહી છે। એ સિવાય ત્યારે શું વર્તમાન સરકાર, કોન્ટ્રાક્ટર હોય કે હાલના પ્રશાસન તેઓની સામે કડક પગલાં લેશે? જેને પગલે આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે કોંગ્રેસ સમિતિ પરિવાર દ્વારા ગવારા ટાવર પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખંભાત કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસના અગ્રણીઓ શ્રી ખુશમાનભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ તેમજ સુનિલભાઈ રાવળ, ચંદુભાઈ કડિયા, સાવતસિંહ ગોહિલ, સુરેશભાઈ રબારી, પ્રફુલભાઈ ચુનારા, ભારતીબેન રાણા સહિત અરુણભાઈ ગોહિલ, દિલીપભાઈ જાદવ ખૂબ જ મોટી સંખ્યામાં ગવારા ટાવર પાસે નગરજનો અને કોંગ્રેસ સમિતિ દ્વારા હૃદયપૂર્વક મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ। માનો છો ખરી રીતે જોવા જઈએ કે ગેમ ઝોન, આ ગેમ ઝોનની અંદર જે એનઓસી જોઈએ, જે ક્યારેક કોઈ બનાવો બને, અગ્નિકાંડ હોય કે કોઈ પણ બનાવો બને તો એ ન બને એના માટે એનઓસીની વાત હોય ત્યારે રાજકોટ નગરપાલિકાએ આ બાબતે કંઈ પણ ધ્યાન નથી રાખ્યું, સરકારશ્રીએ પણ આ બાબતે કંઈ ધ્યાન નથી રાખ્યું અને આવા ગુજરાતની અંદર એક નહીં 5, 7 બનાવો બન્યા। વડોદરાની અંદર હરણીકાંડ હોય, એ જ રીતે સુરતની અંદર તક્ષશિલાનો એ બનાવ બન્યો, મોરબીની અંદર કે મોરબીનો પૂરતો પુલ કે ખરેખર એનઓસી વગર અને મંજૂરી વગરના આવા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે અને એની સેફટી માટેના જ્યારે સાધનો ના હોય અને સરકાર આંખ વિચોડ કરતી હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે આવા જે બનાવો બને છે એ સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે સદંતર ફેલ ગયેલી છે અને એમને એમની જવાબદારી સ્વીકારવી જોઈએ। સરકારી અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન નથી આપતા। નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, કમિશનર હોય, કલેક્ટર શ્રી હોય, આ બધાએ તો ધ્યાન આપ્યું હોત તો આ 33 જે જાનો ગુમાવી છે, આ ભૂલકાઓને જે આજે આપણી વચ્ચેથી રહ્યા નથી અને દુઃખદ અવસાન થયા છે, એ કદાચ આ સેફટીના સાધનો હોત, નગરપાલિકાએ તો કમ્પ્લીટ ધ્યાન આપ્યું હોત તો કદાચ આવા બનાવ ના બનત, એ ચોક્કસપણે અમે માનીએ છીએ।